તો હવે વાત કરીશું રાજકારણના ટોપ 9 સમાચારોની। આવતીકાલે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે। સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે। વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે। તો મોદીની સાથે એનડીએના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે, જેમાંથી 7 કેબિનેટ મંત્રી અને બાકીના 11 સ્વાતંત્ર્ય હવાલો અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે। આ શપથ સમારોહ કાર્યક્રમમાં 7000થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। તો આવતીકાલે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાના છે, ત્યારે આ ભવ્ય સમારોહમાં 7 દેશોના વડાઓ હાજરી આપશે। શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારત પહોંચી ગયા છે। આ ઉપરાંત નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલે પણ સ્વીકાર્યું છે આમંત્રણ। ભૂતાન, શ્રીલંકા અને મોરેશિયસના વડાઓ પણ હાજરી આપશે। માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ પણ સમારોહમાં ભાગ લઈ શકે છે। પીએમ મોદી 9 જૂને તેમની કેબિનેટ સાથેના શપથ લેવા માટે તૈયાર છે। આ શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। રાષ્ટ્રપતિ ભવન ખાતે અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસે 9 અને 10 જૂન માટે રાજધાની નો ફ્લાય ઝોન જાહેર કર્યું છે। શપથ ગ્રહણ સમારોહની સુરક્ષામાં એસપીજી, રાષ્ટ્રપતિ સુરક્ષા ગાર્ડ, આઈટીબીપી, દિલ્હી પોલીસ ગુપ્તચર વિભાગની ટીમો, અર્ધલશ્કરી દળો, એનએસજી, બ્લેક કેટ કમાન્ડો, એનડીઆરએફની ટીમો હાજર રહેશે। ઊંચી ઇમારતોમાં એન્ટી ડ્રોન સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી રહી છે। શપથ ગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ફરી એકવાર વારાણસી જશે। મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી 10 થી 12 જૂનમાં વારાણસીની મુલાકાત લેશે અને એક જનસભા પણ સંબોધી શકે છે। સાથે જ તેઓ કાશીની જનતાનો આભાર વ્યક્ત કરશે। પીએમ મોદી બાબા વિશ્વનાથના દર્શન કરી શકે છે અને અન્ય મંદિરોની પણ મુલાકાત લઈ શકે છે। આ ઉપરાંત પીએમ મોદી ગંગા આરતીમાં પણ ભાગ લઈ શકે છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગ કરવામાં આવી છે। મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે। સૂત્રો મુજબ સીડબ્લ્યુસીના સભ્યોએ સર્વાનુમતે પ્રસ્તાવ પાસ કર્યો છે। રાહુલ ગાંધીને લોકસભામાં કોંગ્રેસના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। સાથે જ વિપક્ષ નેતા બનવા માટે રાહુલ ગાંધીનું નામ આગળ કરાયું છે। વિપક્ષ નેતા તરીકે પોતાનું નામ પાસ થતા રાહુલ ગાંધીએ આ બાબતે વિચારવા માટેનો કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાસે થોડો સમય માંગ્યો છે। મોદી સરકારના શપથ ગ્રહણ પહેલા જેડીયુ નેતા કેસી ત્યાગીના આ નિવેદનથી ખળભળાટ મચ્યો છે। કેસી ત્યાગીએ કહ્યું કે જે નેતાઓએ નીતિશ કુમારને ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક ન બનાવ્યા, તેમને વડાપ્રધાન બનાવવાની ઓફર કરી રહ્યા છે। પરિણામો સામે આવ્યા બાદ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ તરફથી નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરાઈ હતી, પરંતુ તે ઓફર ઠુકરાવી દેવાઈ હતી। ગઠબંધનના નેતાઓ દ્વારા નીતિશ કુમાર સાથે કરાયેલા દુર્વ્યવહારના કારણે તેમણે વિપક્ષ સાથે સંબંધ તોડી નાખ્યા। મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ પણ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુસીબતો સતત વધી રહી છે। દાવો કરવામાં આવ્યો કે ઉદ્ધવ જૂથના 2 સાંસદો એનડીએમાં જોડાવા સીએમ શિંદેને મળ્યા। 2 નવા સાંસદોએ એકનાથ શિંદેનો સંપર્ક કર્યો હોવાનો દાવો છે। આ બંને સાંસદોએ તેમણે એનડીએમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે। સાંસદ નરેશ મહાસ્કે કહ્યું કે ઉદ્ધવ જૂથના 2 સાંસદોએ શિંદેનો સંપર્ક કર્યો હતો અને વધુ 4 સાંસદો કતારમાં છે, જેઓ ટૂંક સમયમાં શિંદે જૂથનો સંપર્ક કરવા જઈ રહ્યા છે। છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે તૈયાર રહો, 1 વર્ષમાં ફરી યોજાશે ચૂંટણી। ભૂપેશ બઘેલે કહ્યું કે કાર્યકર્તા સાથીઓ તૈયાર રહો, 6 મહિનામાં જ કે 1 વર્ષમાં મધ્યાવધિ ચૂંટણી થઈ શકે છે। ફડણવીસ ત્યાગપત્ર આપી રહ્યા છે। મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ વિખવાદ સપાટીએ આવ્યો છે। ધારાસભ્ય અજય સિંહ રાહુલ કમલનાથ પર ખુલીને સવાલ ઉઠાવ્યા છે। કહ્યું કે હાર માટે તે નેતા જવાબદાર છે, જેમણે પાર્ટીને હાઈજેક કરી લીધી છે। પૂર્વ સીએમ અર્જુન સિંહના પુત્ર અજય સિંહે પાર્ટી હાઈકમાન્ડ પાસે કોંગ્રેસની સ્થિતિની સમીક્ષાની માંગ કરી છે। અજય સિંહે કહ્યું કે માત્ર આ ચૂંટણીમાં નહીં, વ્યવસ્થિત રીતે ધીમે ધીમે 1-2 નેતાઓ પાર્ટીને હાઈજેક કરી લીધી છે।